સુરતના પાલ ખાતે આવેલા સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો। સુરતના પાલ વિસ્તારમાં આવેલા સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારને લઈ વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। ધામમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા છે। આજે સાંજે 5 વાગ્યે વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવભક્તોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સહસ્ત્ર કોટિલિંગમ ધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશેષ અનુષ્ઠાન યોજાઈ રહ્યું છે। સાથે જ 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ મળી રહ્યો છે। શિવ કથાકાર રમેશ ગિરી બાપુએ શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી। તેમના જણાવ્યા મુજબ પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય છે। શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ओम नमः शिवाय, जय महादेव। शिव कथाकार रमेश गिरी बापू आप जे अत्रे दर्शन कर्या छो विश्वनो एकमात्र सहस्त्र कोटिलिंगम पाल सूरत अने आ पवित्र श्रावण मास में आज पहलो सोमवार है, त्यारे दरेक भक्तों ने श्रावण मास की खूब 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 शुभकामनाओं। जय महादेव। अने आज अमरा आश्रम में आ पवित्र श्रावण मासना पहला सोमवार निमित्ते भस्म आरतीनु पण आज अमे आयोजन कर्युं छे। आ सहस्त्र कोटिलिंगनी आज सांजे 5 वागे भस्म आरती थशे, तो दरेक भक्तों ने अमे सादर निमंत्रित करीए छीए। आ पवित्र श्रावण मास में भक्तों ने 3 गणो लाभ मळवानो छे। अमारे अहींया सहस्त्र कोटिलिंगम तो छे ज, साथे साथे 1.25 लाख रुद्राक्षनु जे शिवलिंग छे एमनो पण दर्शन करवानो अने अभिषेक करवानो लाभ मळे। अने पार्थिव शिवलिंग पूजानुं अनुष्ठान 1.25 लाख पार्थिव शिवलिंग पूजानुं अनुष्ठान अमारे अहींया चालू छे, तो एमां पण भक्तो पार्थिव शिवलिंगनी पूजानो पण लाभ लई शके। पार्थिव शिवलिंगनी पूजानो बहु महिमा छे। आपणा जे 12 ज्योतिर्लिंग छे बधा पार्थिव शिवलिंगनी पूजा द्वारा प्रगट थया छे અને આ કલિયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજાનું તરત જ ફળ મળે છે, કેમ કે પાર્થિવ શિવલિંગનું જેવું નિર્માણ થાય એની પૂજા થાય પાછું વિસર્જન થાય, એવી જ રીતે પાર્થિવ શિવલિંગની પૂજા તત્કાલ ફળ આપવા વાળી છે। આપ સૌને અમે સાદર આમંત્રિત કરીએ છીએ। આવો 5 વાગે ભસ્મ આરતીનો પણ આપણે લાભ લઈએ। ઓમ નમઃ શિવાય, જય મહાદેવ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।